કેશોદ પોલીસ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ જિલ્લાના મુખ્ય માર્ગો પર પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી દ્વારા પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ કરીને જાહેર માર્ગ ઉપર બાઇક ચાલકો ફરાવતા નબીરાઓ અથવા તો કાળા કાચવાળી ફોર વ્હીલર કાર અને ટ્રિપલ સવારી વાહન ચાલકો ઉપરાંત ટ્રાફિકને અડચણ ઊભી કરતા વાહન ચાલકો અને ફેરિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી હતી। 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો પેડલરો બેફામ બની જતા હોય છે અને ન્યૂ યર પાર્ટીઓની મહેફિલો અને શરાબ અને નશીલા પદાર્થના કેરિયર સરફેરા બની જતા હોય છે। આ બનાવ પર નિયંત્રણ લાવવા માટે કેશોદ પોલીસ સતર્ક બની છે। 31મી ડિસેમ્બરને અનુલક્ષીને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી પોલીસ કર્મીઓ સાથે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે। ત્યારે કેશોદ શહેરમાં 31મી ડિસેમ્બરની ઉજવણી નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે શહેરમાં સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે। તે ટ્રાફિકની સમસ્યા હળવી રહે તે માટે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ ઉપરાંત દરેક મુખ્ય વિસ્તારમાં હોમગાર્ડ ગ્રામરક્ષક દળના જવાનો તૈનાત કરવામાં આવેલ છે। તેમજ ગમે તે આકસ્મિક સ્થિતિમાં ક્વિક રિસ્પોન્સ માટે ખડે પગે રહેતી પોલીસ ખાસ સતર્ક બની છે। 31મી ડિસેમ્બર ઉજવણી અંગેનું આયોજન ફરી કરીને જનજીવનને ખલેલ પહોંચાડનાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને જો કોઈ પણ અનિચ્છનીય બનાવ બનવા પામે તો સંડોવાયેલા તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આવતીકાલે 31 ડિસેમ્બર છે એમની પૂર્વ કામગીરીના ભાગરૂપે આજે સાંજના 7 વાગ્યાથી શરૂ કરી અને મોડી રાત સુધી સમગ્ર ટીમ છે એ આખા જિલ્લામાં લિંક એન્ડ આઉટ કોઈ ફાર્મ હાઉસ કે કાળા કાચવાળી ગાડી લીધેલા વાહનની સાથે ધૂમ બાઇક ચલાવતા કે ખૂબ હેવી હોર્ન વગાડીને ફાસ્ટ ચલાવતા એવા બાઇક વિરુદ્ધ કામગીરી કરવાની સાથે સાથે સમગ્ર જિલ્લામાં પાનના ગલ્લા, ચાની કીટલીઓ અને હોટેલ ધાબા જે છે કે ત્યાં અસામાજિક તત્વોની બેઠક ઉઠક હોય આવા ઇસમો વિરુદ્ધ કાર્યવાહીની કન્ટિન્યુઅસ ડ્રાઈવ ચાલી રહી છે। આજે મોડી રાત સુધી આ ડ્રાઈવ ચાલશે। આમ તો છેલ્લા 3 દિવસથી લગભગ 550થી વધારે અલગ અલગ હેડની કામગીરીમાં અલગ અલગ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આવી જ રીતે આવતીકાલે પણ સાંજથી જ 5 વાગ્યાથી જ રોડ ઉપર પોલીસ વાહન ચેકિંગ પણ કરશે અને સાથે સાથે આવા ઇસમો વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી પણ કરશે।